હવે વાત કરીએ ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળી જુવાર અને બાજરીના પાકને થયેલા નુકસાનની તો ડીસાના કંસારી ગામના અનેક ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદને કારણે 15 થી 20 દિવસ વીતવા છતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ નથી થયો। પાણી ભરાતા મગફળી જુવાર બાજરી સહિતના પાક પાણીમાં સડી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ ખરીદી મોટી આશાએ ખેતી કરી હતી, પરંતુ સતત પાણી ભરાયેલા રહેતા પાક સંપૂર્ણપણે સડી ગયો છે। ગયા વર્ષે બટાકાના પાકનો યોગ્ય ભાવ ન મળતા નુકસાન સહન કરનારા ખેડૂતોને આ વર્ષે પણ ભારે આર્થિક ફટકો પડ્યો છે। અમારે 15 થી 20 દિવસથી આ પાણી ભરાયેલું છે। પહેલો વરસાદ થયો ત્યારનું પાણી ભરાયેલું છે। અમે મૂંગા ભાવની મગફળીનું બિયારણ લઈને વાવ્યું હતું અને ફુલાવર વાવ્યું હતું, ગવાર વાવ્યું હતું। આ બધું નષ્ટ થઈ ગયું છે। સરકારશ્રીને એવી અપેક્ષા છે કે અમારો સર્વે કરીને અમને કોઈક વળતર આપો। આગળ બટાકામાં અમારે શિયાળે ખૂબ નુકસાન હતું, કોઈ ભાવ બીજા મળ્યા નથી, એ પણ નુકસાન છે અમારે। અને લગભગ ખર્ચો મારે 3 થી 3.5 લાખનો આ ચોમાસે થયો હતો। અમારે 15 દિવસ પહેલા અહીંયા વરસાદ પડ્યો હતો, એના કારણે આ ખેતરોમાં પાણી ભરેલા છે, એનાથી ખૂબ નુકસાન છે। આ બાજરી જુવાર બધું વાયેલું હતું, બધું બળી ગયું છે, કશું રહ્યું નથી। હવે અમારી એક માંગ છે કે સરકાર પાસે થોડી સહાયની કરે। આમાં શું વાવેતર કરેલું? આમાં બાજરી જુવાર મગફળી વાવેતર હતું। કેટલાનો ખર્ચો આવે? 3.5 લાખનો ખર્ચો હતો। ખેડૂતોની મુશ્કેલી માત્ર પાકના નુકસાન સુધી સીમિત નથી। કંસારી ગામથી પ્રજાપતિનગરને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 15 થી 20 દિવસથી પાણીમાં ગરકાવ છે, જેના કારણે અંદાજે 50 થી 60 ખેડૂતોના પરિવારોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। હેડવામાં ખૂબ તકલીફ પડે છે। દૂધ ઉપાડીને જવું પડે, પણ 2 સાઈડ ઝાટકા છે, એટલે દૂધ ઉપાડીને પણ કેવી રીતે જવું? કાલની વાતનો ડૉક્ટરને વિઝિટ લખાઈ છે સરકારી, પણ એ ડૉક્ટર પણ નહીં આવતો, ગાડીમાં નાખે અંદર નહીં નાખી શકતો। એના લીધે અમારા ભેંસનું બચ્ચું પણ મરી ગયું છે। છોકરા ભણવા સ્કૂલ જઈ શકતા નહીં, એટલે સરકાર પાસે વિનંતી છે કે અમને આ રસ્તો ઉપાડીને રસ્તાની સહાય કરી આપે। રસ્તો બંધ હોવાથી ખેડૂતોને પોતાના ખેતરો અને ગામ સુધી પહોંચવા માટે અન્ય લોકોના ખેતરોમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। દૂધ ડેરી સુધી પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વિદ્યાર્થીઓને શાળાએ જવાની, ઇમરજન્સીમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે તકલીફ પડી રહી છે। કંસારી ગામમાંથી પ્રજાપતિનગર જવાનો રસ્તો વરસાદ વરે એટલે અમારે 15 દિવસનું શેરીયામાં પાણી ભરાઈ જાય। અરે પાછો 15 દિવસે વરસાદ આવે એટલે પાછો રસ્તો ભરાઈ જાય, એટલે ચોમાસું 4 મહિના તો અમારે ઘણો છોકરાને તો ભવિષ્ય બગડી જ છે, પણ આ દૂધ ભરાવાની પૂરી તકલીફ થાય છે। પછી કોઈ ભેંસ બીમાર થાય, કોઈ અમારે ગંડુ ડોશીમાં બીજો હોય તો એને દવાખાને બીજે કોઈ પથરીનો દુખાવો હોય લઈ જવો હોય તો પૂરી તકલીફ છે।